નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદા ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષય ધોરણ 7 યુનિટ 1 વિનીસ સ્માઇલ એક્ટિવિટી 4 જેમાં સોહન્સ ડાયરીનો રીડિંગ અને તેની સમજૂતી મેળવીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા પાઠ્યપુસ્તક તરફ જઈએ. મિત્રો, એક્ટિવિટી 4 સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્ર મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. એટલે કે મિત્રો, આપણે સોહનની ડાયરીમાંથી તેના લખેલા દૈનિક જીવનના કાર્યો વિશેની ડાયરીની નોંધ વાંચીશું. 6th January 2012 ફ્રાઈડે, જેનો અર્થ થાય કે 6/1/2012 રોજ નો આ ડાયરીનું પાનું આપણને જોવા મળી રહ્યું છે. મિત્રો, ડાયરીને સુસંગત સોહને જાતે દોરેલા ચિત્રો પણ અહીં મૂકેલા છે. ઇટ વોઝ અ ફ્રાઈડે. ઇટ વોઝ અ ફ્રાઈડે એટલે કે એ 6 જાન્યુઆરીએ શુક્રવાર હશે. ચાલો હવે આપણે પાઠનું વાંચન કરીએ. ઇટ વોઝ 6 જાન્યુઆરી 2012 કે તે 6 જાન્યુઆરી 2012નો દિવસ હતો. ઇટ વોઝ માય બર્થડે એટલે કે તે દિવસે તેનો જન્મદિવસ હતો. માય એટલે કોણ? હા, અહીં આપણને સોહન જાતે વાત કરી રહ્યો છે, તેથી તે કહે છે ઇટ વોઝ માય બર્થડે. માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી એટલે કે મારા પિતાએ બોટ, હા આગળની એક્ટિવિટીમાં આવી ગયું ને, BUY, બાયનું ભૂતકાળ છે બોટ. માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી એટલે કે મારા પિતાએ મારી માટે સાયકલ ખરીદી. જો મિત્રો, કેવી સરસ મજાની સાયકલ છે, હે ને? ચલો હવે આપણે આગળ વધીએ. ત્યાર પછીની ડાયરીનું બીજા નંબરનું પાનું, એ કયા દિવસનું પાનું આપેલું છે? ખૂબ સરસ, 11th February 2012. ઇટ વોઝ સેટરડે. એ દિવસે શું થયું સોહનના જીવનમાં? ચલો આપણે જોઈએ. તમને અંદાજ તો આવી ગયો હશે. એના હાથમાં શું છે? હા વિદ્યાર્થી મિત્રો, ટ્રોફી. યસ, ઇટ ઇઝ અ ટ્રોફી. ચાલો પાઠમાં જોઈએ. આઈ ટુક પાર્ટ ઇન બાઇસિકલ રેસ એટલે કે હી ટુક પાર્ટ ઇન બાઇસિકલ રેસ એટલે બાઇસિકલ રેસ એટલે શું? સાયકલની હરીફાઈ. એન્ડ ટુક પાર્ટ એટલે ભાગ લીધો હતો. આ ટુક છે તે ટેકનું ભૂતકાળ છે. ટુ ટેક એટલે લેવું. ટેક એટલે શું? લેવું. આઈ ટુક પાર્ટ એટલે મેં ભાગ લીધો હતો ઇન બાઇસિકલ રેસ. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ. આ પ્રાઇઝ એટલે કે ઇનામ. એન્ડ સેકન્ડ પ્રાઇઝ મળ્યું હતું. વોન એ વિનનું ભૂતકાળ છે. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ, હું બીજા નંબરનું ઇનામ જીત્યો. ત્યાર પછી કહે છે આઈ ઓલ્સો વોન ધીસ ટ્રોફી. હા, એ આ ટ્રોફી પણ જીતી ગયો હતો. ત્યાર પછીનું બીજું ચિત્ર છે. મિત્રો, જરા જોઈને તમે કહેશો કે આ શેનું ચિત્ર છે? યસ,
SSG hospital, and he was shown in the hospital. He is a doctor. It was 4th May 2012. એટલે કે 4/5/2012નો દિવસ હતો અને ઇટ વોઝ ફ્રાઈડે, એ પણ શુક્રવાર હતો. લુક એટ ધીસ પિક્ચર. લુક એટલે જોવું. લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્ર સામે જુઓ. ધીસ ઇઝ SSG હોસ્પિટલ. આ SSG હોસ્પિટલ છે. I had an accident. હા મિત્રો, ભૂતકાળનું વાક્ય છે. હેઝ હેવનું ભૂતકાળ હેડ આપેલું છે અને આ એક્સિડન્ટ લખેલું છે. એક્સિડન્ટ એટલે તમે ખબર જ છે, અકસ્માત. ત્યાર પછી બીજું વાક્યમાં શું કહે છે? I was in the hospital for 3 days. મિત્રો જુઓ, એને અકસ્માત થયો અને એ 3 દિવસ માટે for 3 days he was admitted in the hospital. એને 3 દિવસ દવાખાનામાં રહેવું પડ્યું હતું. મિત્રો, અમારી વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરશો. વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ત્યાર પછી આજના વિડીયોના તરત પછી હું એક્ટિવિટી 5નો પણ વિડીયો મૂકવાનો છું, જેમાં તેનું રીડિંગ આવશે. બહુ સરસ મજાનો પાઠ છે. તમે પણ કલ્પના શક્તિ તમારી વિકસે તેવો આ સરસ મજાનો પાઠ છે. તે આપણે આવતા વિડીયોમાં જોઈશું. અત્યારના માટે આપણે એક્ટિવિટી 4 પૂરતું રાખીએ છીએ. મિત્રો, તમે આ એક્ટિવિટી 2-3 વખત જોજો, સાંભળજો. અંદર આવેલા ભૂતકાળના રૂપો પણ તમે લખી લેજો. સાથે સાથે વાંચનનો મહાવરો પણ કરજો. જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.